આ મંદિર મલઈ માતાનું છે। આપણે જે બનાવ્યો હતો શોર્ટ વિડીયો ઘણા બધા વાયરલ થયા હતા। આપણે પૂરો વિડીયો નાખેલો છે। નાની નાની કોતરણીઓ છે, જેમ કે સૂર્ય મંદિર હોય એવી રીતે કોતરણીઓ છે ઘણી બધી। આપણે વિડીયો પૂરો બનાવેલો છે, જોઈ લેજો તમે બધા। પાલોદરમાં આવેલું છે મંદિર, ચોકડી માતાના મંદિરના બાજુમાં જ છે। સામે રહ્યું 64 જોગણી માનું મંદિર અને આ રહ્યું મલઈ માતાનું મંદિર। આ મંદિર બહુ જૂનું છે। સૂર્ય મંદિર જેવી રીતે પણ આની અંદર મૂર્તિઓ હતી, જે નાની નાની કોતરેલી હતી। આપણે વિડીયો બનાવેલો છે, તો વિડીયો પૂરો જોજો। મંદિર બહુ ઊંચું બનાવેલું છે। કોરેમૂરનો આપણે વિડીયો બનાવી લઈએ, જોઈ લો તમે બધા। બાજુમાં જ છે પાલોદર મંદિર ચોકડીમાંનું, અને મલઈ માતાનું મંદિર છે। આપણે મંદિરની અંદરનો પણ વિડીયો બનાવેલો છે મલઈ માની મૂર્તિનો, અને આપણે પાલોદરનો પણ વિડીયો બનાવેલો છે ચોકડીમાંનો, એ પણ વિડીયો જોઈ લેજો। આ જે મૂર્તિ છે એવી રીતે આપણે પાછળ પણ મૂર્તિના વિડીયો બનાવવાના છે, એ વિડીયોમાં જોડાયેલા રહેજો। પહેલાં આપણે મંદિરના અંદરના દર્શન કરાવશું। તો મંદિરના અંદર પણ કોતરણીઓ બહુ મસ્ત છે, ઉપર પણ જોઈ લેજો તમે બધા। બહુ સરસ કોતરણી કરેલી છે, સૂર્ય મંદિર હોય એવી રીતે જ બનાવેલું છે આ મંદિર। અને આ જગ્યા ઉપર એક ભોંયરું પણ હતું, જે પાટણ નીકળતું હતું। જોકે મને ખબર નથી કે આજ કઈ જગ્યા ઉપર છે, ને કે હું એનો પણ વિડીયો બનાવત, પણ મને સાંભળવામાં આવ્યું હતું કે આ જગ્યા ઉપર ભોંયરું છે જે પાટણ નીકળે છે। તો મિત્રો, હવે આપણે મૂર્તિના દર્શન કરાવશું મલઈ માતાના, અને હવે બહારનો વિડીયો બનાવશું આખો, જે બધી મૂર્તિઓ છે એનો। બહુ ઊંચું મંદિર હતું, બહુ સરસ જગ્યા હતી, અને પથ્થરો પણ બહુ જ જૂના છે। હવે આપણે બહારની મૂર્તિનો વિડીયો બનાવશું। જેમ કે એક મંદિર સૂર્ય મંદિરનું હોય ને એવી રીતે મંદિર હતું, જે હું વિડીયો બનાવતો તો મને એવું લાગતું હતું કે સૂર્ય મંદિર હોય એવું લાગતું હતું। કેટલી સરસ કોતરીની મૂર્તિ બનાવેલી છે આ બધી। બીજી પણ નાની નાની કોતરણીઓ કરેલી છે। તો મિત્રો, આવા જ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તમે જ્યારે પાલોદર જોગણીમાના દર્શન કરવા આવો ત્યારે મલઈ માતાના દર્શન કરવાનું ના ભૂલતા। હવે મિત્રો, આપણે આ વિડીયો આટલે પૂરો કરશું। તો બીજા વિડીયો જોવા હોય તો આપણી ચેનલમાં છે જ ઘણા બધા, જે આપણે વિડીયો બનાવેલા જ છે।